પંચમહાલના શહેરામાં હાલોલ શામળાજી હાઈવે પર માર્ગની સુરક્ષા અને ટ્રાફિક સુવિધા જાળવવા માટે જીએસઆરટીસીએ મંગળવારે સખત કાર્યવાહી હાથ ધરી હતી। વાઘજીપુર ચોકડીથી અણિયાદ ચોકડી સુધી ફૂટપાથ પર તેમજ દુકાનદારો દ્વારા બનાવેલા પતરાના શેડ, ઓટલા અને અન્ય બિનઅધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા। જીએસઆરટીસી દ્વારા અગાઉ 3 વખત નોટિસો આપવામાં આવી હોવા છતાં દબાણો દૂર કરવામાં નહીં આવ્યા। ત્યારબાદ બસ સ્ટેશન, સિંધી ચોકડી અને અણિયાદ ચોકડી સુધીના 50 કરતાં વધુ દબાણો જેસીબી મશીનની મદદથી દૂર કરવામાં આવ્યા। પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ, નાયબ કાર્યપાલક ઇજનેર કલ્યાણ, કંપનીના ટોલ પ્લાઝા મેનેજર અને પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી। અન્ય બિનઅધિકૃત દબાણોને દૂર કરીને હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થાને મજબૂત બનાવવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે। અંદાજે 200 કરતાં વધુ બિનઅધિકૃત દબાણો હજુ પણ દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે। આજ રોજ તારીખ 27/1/2026 રોજ જીએસઆરટીસી અને પ્રાંત સાહેબના સંકલનના ભાગરૂપે આ શહેરાની અંદર દબાણો દૂર કરવાની કામગીરી કલ્યાણ ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવી છે। અને એની અંદર અમે 1 વર્ષથી લગાતાર ઘડી અમે નોટિસો આપતા હતા અને 3 દિવસ પહેલા પણ અમે 200થી વધારે નોટિસો આપી હતી અને લોકોએ સ્વયંભૂ પણ સહયોગ આપ્યો છે એની અંદર કે પોતાના દબાણો દૂર કર્યા છે અને જે પાકા દબાણો હતા એ અમે અત્યારે ડેમિનેશન કરીને જેસીબીથી દૂર કરી રહ્યા છીએ। શહેરા નગરપાલિકા વિસ્તારની અંદરથી ગોધરાથી લુણાવાડા તરફ જતા જીએસઆરટીસીનો જે આપણો મુખ્ય હાઈવે છે, હાલોલ શામળાજી હાઈવે, એની આસપાસ નગરપાલિકા વિસ્તારની અંદર સતત અમારા તાલુકા સેવા સદનથી અણિયાદ ચોકડી સુધીની અંદર આસપાસ લોકોના લારી ગલ્લા અને વાહનોની પાર્કિંગને લીધે ઇવન ફૂટપાથ ઉપર પણ લોકો દ્વારા લારી ગલ્લા કે વાહનો રાખવાના લીધે અને કેટલાક દુકાનદારોના લીધે આગળ જે એમને પોતાના કાચા શેડ વગેરે બનાવી લીધેલું હોવાના લીધે ટ્રાફિકની સમસ્યા ખૂબ થઈ રહી હતી। એટલા માટે હાલ જીએસઆરટીસીનું સંકલન કરીને એમના કાર્યપાલક ઇજનેર સાહેબ દ્વારા સતત 3 વખત એમને નોટિસ આપી હટાવવાની સૂચના આપેલ હોવા છતાં જ્યારે એ લોકો દ્વારા આ દબાણો હટાવવામાં ન આવ્યા એટલે આજે પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકાના સ્ટાફની હાજરી સાથે જીએસઆરટીસીના કાર્યપાલક ઇજનેર શ્રી પોતે હાજર રહી અને દબાણ હટાવી રહ્યા છે। અને આજે અને કાલે 2 દિવસની અંદર બંને તરફ એમના આરઓડબ્લ્યુની અંદર જે વિસ્તાર આવી રહ્યો છે એના ઉપર કોઈએ જો સ્થાયી આવા શેડ બનાવ્યા હશે કે કોઈ લારી ગલ્લાવાળા વિધાઉટ પરમિશન આ રીતે ઊભા હશે તો એ સ્થાયી અને અસ્થાયી બંને પ્રકારના દબાણો એ તાલુકાની અમારી મામલતદાર કચેરી, પ્રાંત કચેરીની ટીમ સાથે નગરપાલિકા, જીએસઆરટીસી અને પોલીસ બંદોબસ્ત એને હટાવશે। કાલ સુધીની અંદર એ દબાણ આપણે હટાવીને કામગીરી પૂરી કરી અને ટ્રાફિક નિયમનની વ્યવસ્થા